स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। પ્રભુ પ્રકાશ પર્વ પછીનો શુક્રવાર. ઈસુ પરની શ્રદ્ધા આપણને સાજાપણું આપે છે, પણ તેની દ્રઢતા મજબૂત હોવી જોઈએ. કોઢિયા જેવા અનેક બીમાર લોકોને ઈસુ તેમને સાજા કરશે એવી પ્રચંડ શ્રદ્ધા હતી. શું બીમારીમાં, મુશ્કેલીમાં આ કોઢિયા જેટલી શ્રદ્ધા આપણે ધરાવીએ છીએ? સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશ, અધ્યાય 5, કડી 12-16. એકવાર ઈસુ કોઈ શહેરમાં હતા ત્યારે એવું બન્યું કે આખે શરીરે કોઢ થયેલો એક માણસ ત્યાં આવી ચઢ્યો. ઈસુને જોતાં જ સાષ્ટાંગ પ્રણામ કરીને તેણે તેમને આજીજી કરીને કહ્યું, પ્રભુ, આપ જો ઈચ્છો તો મને સાજો કરી શકો એમ છો. ઈસુએ હાથ લંબાવીને તેને સ્પર્શ કરીને કહ્યું, હું તો ઈચ્છું છું, તું સાજો થા. અને તે જ ક્ષણે તેનો કોઢ મટી ગયો. ઈસુએ તેને કોઈને પણ કહેવાની મના ફરમાવીને કહ્યું, પણ જઈને પુરોહિતને તારું શરીર બતાવજે, અને સાજા થવા બદલ મોશેએ ફરમાવ્યા પ્રમાણે નૈવેદ્ય ધરાવજે. એ એમને માટે પુરાવારૂપ બની રહેશે. છતાં ઈસુની ખ્યાતિ તો ઉલટી વધારે ને વધારે ફેલાતી ગઈ, અને લોકોના ટોળે ટોળા તેમને સાંભળવા અને રોગમાંથી સાજા થવા એકઠા થવા લાગ્યા. પણ ઈસુ અવારનવાર એકાંતમાં ચાલ્યા જતા અને પ્રાર્થના કરતા. સ્નેહદા સ્પંદન સ્પંદન. ઈસુ એક ચર્મરોગીને સાજો કરે છે. ઈસુના આ ચમત્કારને આધારે આપણે ઈસુની ઓળખ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરીએ. ઇસરાયેલી સમાજ ચર્મરોગીઓને ગામ બહાર કરી દેતા. ચર્મરોગી ફરીથી ગામમાં પ્રવેશી ન શકે. ચર્મરોગ ચેપી ગણાતો હોવાથી આખા ઘરમાં અને ગામમાં એ રોગ ના ફેલાય એ હેતુસર રોગીને ગામ બહાર કરી દેવામાં આવતો. આ રિવાજનો કડકાઈથી અમલ કરવામાં રોગી સાથે અમાનવીય વર્તન પણ કરવામાં આવતું. ઈસુ આ ભાઈને મળે છે. એનો અર્થ એ થયો કે ઈસુ ઈચ્છા કરીને આ ભાઈને મળવા ગામ બહાર ગયા છે. ઈસુની ઈચ્છા છે કે રોગીઓને રોગમુક્ત કરે. મારી બીમારીમાં મને પણ મળવા ઈસુ આવશે એવી શ્રદ્ધા હું ધરી શકું. આ ચર્મરોગી ઈસુની શક્તિમાં શ્રદ્ધા ધરાવે છે. હવે તે ભાઈ ઈસુની મરજી પર સઘળું છોડી દે છે. જો ઈસુ ઈચ્છે તો ઈસુ તે ભાઈને સાજો કરી શકે છે. આપણને ઈસુની ઈચ્છાના દર્શન થાય છે. ઈસુ તો ઈચ્છે છે કે આપણે નિરોગી રહીએ. આપણું સ્વાસ્થ્ય એ પ્રભુનો મહિમા છે. બીમારી એ પ્રભુની યોજના નથી, પણ ભેળસેળિયા ખાદ્ય પદાર્થોને કારણે, વેપારીઓની પૈસા કમાવાની વૃત્તિને કારણે આપણે એવા ભોજન લઈએ છીએ જેનાથી આપણી તંદુરસ્તીને નુકસાન થાય છે. પાણીમાં પ્રદૂષણ ભળે છે, હવામાં પ્રદૂષણ છે. વિજ્ઞાન અને વિકાસને નામે પર્યાવરણ ઝેરીલું બનેલું છે. આ માનવનું કર્તવ્ય છે. એટલે જ ઈસુ ઈચ્છે છે રોગોને નાબૂદ કરવાનું. સાજા થયેલા ભાઈને ઈસુ લોકો મધ્યે જાહેરાત કરવાની ના પાડે છે. આવી જાહેરાતથી ઈસુની સાચી ઓળખ લોકોમાં નહીં પ્રવર્તે. લોકો ઈસુને માત્ર સાજાપણાનો ચમત્કાર કરનાર જ માની બેસશે. આજે પણ કદાચ આપણે એવા ભક્તો છીએ જેઓ ઈસુને માત્ર ચમત્કાર કરનાર જ માનીએ છીએ. આપણને સાજાપણાની પ્રાર્થનામાં ખૂબ રસ પડે છે. ઈસુ ઈશ્વર છે એ સત્ય પર આપણે ભાર મૂકતા નથી. ઈસુને મહાવ્યથા અને મરણ વેઠવાના છે. ત્યાર પછી તેમનું પુનરુત્થાન થયે ઈસુની સાચી ઓળખ સૌને મળશે. આપણે પણ સૌની આગળ ઈસુને ઈશ્વર તરીકે રજૂ કરવાના છે, માત્ર ચમત્કારો કરનાર મહાપુરુષ તરીકે નહીં. ઈસુ પુરોહિતને જઈને શરીર બતાવવાના ધારાને અકબંધ રાખે છે. ઈસુ ભલે મહાસામર્થ્યવાન છે, પણ તેઓ નિયમ પાલનમાં માનનાર છે. પ્રભુ
સાંભળો કરો કરો ને સહાય હું તો રાખ અને રખવાળું પ્રભુજી હું છું ભક્ત તમારો વિશ્વાસે દાસ આજીવે તેને તમે ઉગારો ઓ પ્રભુ સાંભળો કરો કરો ને સહાય હું તો રાખ અને નિરૂપા પ્રભુજીયા દાસનું હૈયું આનંદે ઉભરાવો પુકારો ઓ પ્રભુ સાંભળો કરો કરો ને સહાય હું તો રાખ અને નિરૂપા ईश्वर अंतर तमती मानिश तम स्तुति गान तमारा गाइश अनंत काल ओ प्रभु सांभळो करो करो ने सहाय હું તો રાખ અને નિરૂપા
નિરૂપા